ગુજરાત એક એવું રાજ્ય જેને આપણે તેના ધમધમતા વેપાર, મોટા ઉદ્યોગો અને અદ્ભુત વિકાસ માટે ઓળખીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રાજ્યનું વસ્તી માળખું કેટલું અલગ અને રસપ્રદ છે? આમ જોવા જઈએ તો ગુજરાતમાં કુલ મુસ્લિમ વસ્તી અંદાજે 9 થી 10% આસપાસ માનવામાં આવે છે. પરંતુ અહીં કેટલાક એવા જિલ્લાઓ પણ છે જ્યાં મુસ્લિમ આબાદી 25 થી લઈને 50% પણ વધારે છે. આ જિલ્લાઓનો ઇતિહાસ, તેમનું ભૌગોલિક સ્થાન અને ત્યાંના વેપાર રોજગાર આ વસ્તી સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતના એવા 6 જિલ્લાઓની જ્યાં મુસ્લિમ સમુદાયની વસ્તી સૌથી વધારે છે. પહેલા નંબરનું નામ સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. ચાલો શરૂ કરીએ. જુનાગઢ મિત્રો નંબર 6 પર છે. ઐતિહાસિક જિલ્લો જુનાગઢ. જુનાગઢ જિલ્લાની કુલ વસ્તી લગભગ 30 લાખથી વધારે છે, જેમાંથી મુસ્લિમ વસ્તી 5,15,000 જેટલી છે. એટલે કે કુલ વસ્તીના અંદાજે 17% લોકો અહીં મુસ્લિમ છે. જુનાગઢના જૂના નવાબી ઇતિહાસનો પ્રભાવ આજે પણ અહીંની સંસ્કૃતિ અને વસ્તીમાં જોવા મળે છે. જામનગર જિલ્લો મિત્રો નંબર 5 પર આવે છે. બ્રાન્ચ સિટી અને ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે જાણીતો જામનગર જિલ્લો. જામનગરની કુલ વસ્તી આશરે 24,35,000 જેટલી છે, જેમાંથી મુસ્લિમ આબાદી 4,13,000ની આસપાસ છે. આ વસ્તી કુલ જિલ્લાના 18% જેટલી થાય છે, જે મુખ્યત્વે શહેરી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વસે છે. આણંદ મિત્રો નંબર 4 પર છે. ભારતની મિલ્ક સિટી એટલે કે આણંદ જિલ્લો. આણંદની કુલ વસ્તી અંદાજે 25,40,000 જેટલી છે, જેમાંથી મુસ્લિમ વસ્તી આશરે 4,82,000 છે. આ આંકડો જિલ્લાની કુલ વસ્તીના 19% જેટલો થાય છે. બનાસકાંઠા મિત્રો હવે વાત કરીએ ટોપ 3 જિલ્લાઓની. નંબર 3 પર છે ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો. બનાસકાંઠાની કુલ વસ્તી આશરે 40,65,000 જેટલી છે, જેમાંથી મુસ્લિમ આબાદી 7,55,000 છે. આ વસ્તી કુલ વસ્તીના 20% જેટલો મોટો હિસ્સો ધરાવે છે અને તેઓ મોટા પાયે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. કચ્છ મિત્રો નંબર 2 પર આવે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો એટલે કે કચ્છ. કચ્છની કુલ વસ્તી આશરે 25,75,000 જેટલી છે, જેમાંથી મુસ્લિમ જનસંખ્યા 5,60,000 જેટલી છે. એટલે કે કચ્છની કુલ વસ્તીના 21% લોકો મુસ્લિમ સમુદાયના છે. આ વસ્તી મોટે ભાગે ગ્રામીણ અને પાકિસ્તાન સરહદને અડતા વિસ્તારોમાં વધુ જોવા મળે છે. મિત્રો હવે વાત કરીએ નંબર 1 જિલ્લાની, જ્યાં ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી છે. એ જિલ્લો છે ભરૂચ. ભરૂચ જિલ્લાની કુલ વસ્તી અત્યારે આશરે 22,45,000 જેટલી છે, જેમાંથી મુસ્લિમ આબાદી 13 લાખથી પણ વધારે છે. એટલે કે આ જિલ્લાની કુલ વસ્તીના લગભગ 57% લોકો મુસ્લિમ છે. ભરૂચ એ ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં મુસ્લિમ સમુદાય બહુમતીમાં છે, જેની પાછળ તેનો સદીઓ જૂનો દરિયા વેપાર અને ઇતિહાસ જવાબદાર છે. મિત્રો તમે કયા જિલ્લામાંથી આવો છો? તમારા જિલ્લાનું નામ નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.